સાબરકાંઠાના હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીનો ભરાવ થયો છે। ઠેર ઠેર શાકભાજીના ઢગલા જોવા મળ્યા છે, ત્યારે ટ્રાન્સપોર્ટ હડતાલની અસર શાકભાજી ઉપર જોવા મળી છે। શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે, ત્યારે 60% જેટલા ભાવ ગગડ્યા છે। હડતાલના પગલે કોઈ શાકભાજીની નથી થઈ રહી નિકાસ, ત્યારે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। ભાવ ગગડતા ખેડૂતોએ ખર્ચ કરેલો માથે પડ્યો છે, ત્યારે શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે। हाँ भाई, अमे खेडूत माणसों छीए बराबर। खेतीवाड़ी करीने आजे मालनी उपज करीए छे। घणो बधो माल उतारेलो आजे मारा खेतर में पड़ी रह्यो छे अने आजे ट्रांसपोर्टना कारणे बहु बधुं अमने नुकसान थई रह्युं छे। वहेली तके सरकार आनो निकाल करे अने ट्रांसपोर्ट जरा जल्दी चालू करे तो अमारुं जे ते नुकसान थई रह्युं छे शाकभाजीनुं ए नुकसान ना थाय। सरकारने अमारी नम्र विनंती छे। ખેડૂતો અમારા ત્યાં માલ લઈને આવે છે તો ખેડૂતોને પણ બહુ નુકસાન જાય છે, વેપારીઓને પણ બહુ નુકસાન જાય છે। આ હડતાલના કારણે અમારી શાકભાજી અહીંથી બહાર જઈ શકતી નથી, બહારથી અહીં આવી શકતી નથી। તેથી હિંમતનગર એપીએમસી માર્કેટની અંદર બહુ ભાવ તૂટી ગયા છે શાકભાજીના, અને ખેડૂતો પણ બરબાદ થઈ રહ્યા છે અને વેપારી પણ બરબાદ થઈ ગયા છે। તે માટે સરકારને જાણ થાય કે આ હડતાલ કોઈ પણ કરીને હટાવવામાં આવે, નહીં તો લોકો હેરાન પરેશાન ને ગરીબ થઈ જશે।